નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોના કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે ભારતીય ક્રિકેટ ટીમ માટે અગ્નિ પરીક્ષાનો સમય જે હવે શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની આશા જીવંત રાખવા માટે હવે દરેક મેચ ભારત માટે નિર્ણાયક બની ગઈ છે અને આવી જ સ્થિતિમાં 15 ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થયેલી 2 ટેસ્ટ મેચોની શ્રેણી માટે બીસીસીઆઈએ ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ જે આ ટીમ જે છે તે તેમનું પરફોર્મન્સ કરશે અને જ્યારે ખાસ વાત કરીએ સાથે જ મધ્યપ્રદેશના યુવા સ્પિન ઓલરાઉન્ડરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ જે ભારતીય ટેસ્ટ ટીમમાં જે તેને તક મળી છે, ઘણા એવા ફેરફારો ટીમમાં કરવામાં આવ્યા છે. ત્યારે આ ફેરફારો સાથે ભારતીય ટીમ જ્યારે મેદાને ઉતરશે કેવા પ્રકારનું પરફોર્મન્સ જોવા મળશે અને જે આ ફેરફારો કરવામાં આવ્યા છે કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે, આ દરેક વિશે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 15મી ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 23મી ઓગસ્ટના રોજ શરૂ થશે. બીસીસીઆઈએ આ પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલની કેપ્ટનશિપમાં કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પરત ફર્યા છે. વોશિંગ્ટન સુંદરના સ્થાને મધ્યપ્રદેશનું સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલ ઇન્ડિયા એ તરફથી રમતા અણનમ 70 રન ઉપરાંત 6 વિકેટો પણ ઝડપી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેના શાનદાર પ્રદર્શનને તેને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં મદદ કરી છે. બીજી તરફ ટીમમાં સામેલ સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહને હજુ બીસીસીઆઈ મેડિકલ ટીમ તરફથી ક્લિયરન્સ મેળવવાનું રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વિનાની ટેસ્ટ ટીમમાં ગિલ, જયસ્વાલ અને રાહુલ પર ટીમને જીતાડવાની મોટી જવાબદારી રહેશે. 15 સભ્યોની ટીમમાં કેપ્ટન ગિલ, વાઇસ કેપ્ટન કેએલ રાહુલ, વિકેટકીપર રિષભ પંત અને ધ્રુવ જુરેલ, બેટર્સ યશસ્વી, સાઈ સુદર્શન, સ્પિનર્સ રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર અને સારાંશ જૈન ઉપરાંત ફાસ્ટ બોલિંગમાં બુમરાહ સાથે સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, ગુરનુર બરારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર 5મા ક્રમે છે અને ટોપ 2માં આવવા માટે અને 9માંથી 7 ટેસ્ટ મેચો જીતવી પડે તેમ છે. એટલે આ ટેસ્ટ મેચ શ્રેણી ભારત માટે ખૂબ અગત્યની છે. તો બિલકુલ ચર્ચાને આગળ વધારીએ. અશોકજી, વ્હાઇટ બોલ ક્રિકેટની 7 શ્રેણીઓ રમીને હવે રેડ બોલ ક્રિકેટના દિવસો આવી રહ્યા છે. આ સ્વિચ ઓવર કેટલું સહેલું હોય છે અથવા તૈયારી કરતા રહેવાનું કેટલું મુશ્કેલ હોય છે? એ બિલકુલ તમારી વાત સાચી છે. ખાસ કરીને તો પ્રેક્ષકોના માઇન્ડસેટમાં અપ્સ એન્ડ ડાઉન્સ વધારે હોય છે. એ ક્યાંક ને ક્યાંક સ્ટેબિલાઇઝ કરવા પડશે, કારણ કે ત્વરિત પરિણામ આવે એ જે ક્રિકેટ છે એ ક્રિકેટ હવે થોડો સમય માટે શેલ્ફ થઈ જશે. આમાં પરિણામ ના પણ આવે એવું પણ બની શકે, એ પ્રકારનું ક્રિકેટ. અને વ્હાઇટ બોલ ક્રિકેટ ઇઝ ઓલવેઝ બીન લવડ બાય ધી યંગ જનરેશન. બહુ જ મજા એ લોકોને આવે છે, પરિણામ તરત મળે છે. અને આ જે છે 5 દિવસ રમાતું ક્રિકેટ છે, થોડુંક સ્લો છે, કંટાળાજનક છે, પણ તે છતાં ઓરિજિનલ ક્રિકેટ છે. આ ક્રિકેટમાં રમવા માટે તમારી પાસે ધૈર્ય જોઈએ, તમારી પાસે ફિઝિકલ ફિટનેસ જોઈએ કે તમે 5 દિવસ મેદાન ઉપર ઊભા રહી શકો, આઈધર એઝ અ બેટ્સમેન ઓર એઝ અ બોલર ઓર એઝ અ ફિલ્ડર. એ તમારી પાસે ક્ષમતા હોવી જરૂરી છે. આપણે જોયું છે ઘણા બધા બોલર્સ 4 ઓવર્સ T20ની 4 ઓવર્સ નાખીને થાકી જાય છે અથવા સ્નાયુ ખેંચાઈ જાય છે અને પેવેલિયનમાં જતા રહે છે. અહીં આગળ સતત બોલિંગ કરવાની, તમે 4 ઓવર, 10 ઓવર, 20 ઓવર, 25 ઓવર, સ્કાય ઇઝ ધ લિમિટ. તો એ પ્રકારનું જે ક્રિકેટ છે એ ક્રિકેટ એક જબરજસ્ત તમારી ફિઝિકલ ફિટનેસ માંગી લે છે. ઇફ યુ આર નોટ ફિટ દેન યુ વોન્ટ બી એબલ ટુ. અને બીજું કે જેટલી વ્હાઇટ બોલ ક્રિકેટ રમાય છે, નાઇટ ક્રિકેટ હોય અથવા તો ડે નાઇટ હોય, એટલે સાંજે તમારે રમવાનું. ધીસ સ્ટાર્ટ્સ ઇન ધ અર્લી મોર્નિંગ. અને આખો દિવસ તમારે એ ધોમધકતા તાપ હોય તો તાપમાં, વરસાદની સિઝન તો એમાં, ઠંડી હોય એમાં, યુ હેવ ટુ જસ્ટ વર્ક ધેર ઓન ધ ફિલ્ડ. તો એક ફિઝિકલી ફિટનેસનું મોટું ટેસ્ટ તમારો ત્યાં થાય છે. અને બીજી મહત્ત્વની વાત છે કે તમારી પાસે ધૈર્ય કેટલું છે. અહીં લિમિટ નથી. તમે રમી શકો, 2 દિવસ રમો,
એવા દાખલા છે કે 2 દિવસ રમ્યા હોય ને 200 રન કર્યા હોય, કે ભાઈ 3 દિવસ રમ્યા હોય. જોફ્રી બોયકોટ કરીને એક ખેલાડી હતો, એનો એકવાર આવે પછી જવાનું નામ ના લે, એક પ્રકારનું એનું એટીટ્યૂડ હતો કે એ ઓલવેઝ સ્ટેઝ ઓન ધ વિકેટ. તો એ પ્રકારનું ક્રિકેટ જોવા મળશે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે ટીમો વ્હાઇટ બોલ ક્રિકેટ રમીને આવી છે, એટલે પહેલી આપણે જેને કહીએ કે ખાસ કરીને T20ની આપણે વાત કરીએ તો શ્રેયસ આયરની કેપ્ટનશીપમાં જે ટીમ રમી છે એ અહીંયા આગળ એ ખેલાડીઓ તમને જોવા મળતા નથી. મોટાભાગના ખેલાડીઓ એ અલગ છે. આ એ ખેલાડીઓ છે કે જેમણે ટેસ્ટ મેચ ક્રિકેટને અપનાવ્યું છે, ટેસ્ટ મેચ ક્રિકેટને રમ્યું છે અને એમાં વિક્રમો બનાવ્યા છે. એટલે એક વસ્તુ તો ચોક્કસ છે કે હા, એક વસ્તુ એ ખરી કે ભાઈ તમે ટેસ્ટ મેચ ટુ ટેસ્ટ મેચ કેટલો સમય, હવે જે ખેલાડી તમે માત્ર ટેસ્ટ મેચ માટે જ ઉપયોગ કરતા હોય એ ખેલાડીની દશા શું થાય, એટલે મીન્સ કે ટુ વેઇટ ફોર હિમ ટુ ગેટ અ ટર્ન ટુ પ્લે ધ ટેસ્ટ મેચ. તો એ ક્યાંક ચોક્કસ કન્સર્ન વિષય છે. વન ડેની મેચો રમે, અમારે ઘણા ખેલાડીઓ અમે રમે, પણ T20ના કોઈ ખેલાડી આ ટીમમાં નથી. એટલે એ રીતે જોવા જઈએ તો વ્હાઇટ બોલ ક્રિકેટથી થોડુંક આપણે વન ડે જે રમ્યા એના ખેલાડીઓ આમાં છે. તો આ એવા ખેલાડીઓ છે કે જેની પાસે ધૈર્ય છે, જેની પાસે ટાઈમિંગવાળા શોટ છે, જેની પાસે પ્લેસિંગ કરવાની ક્ષમતા છે, જેની પાસે રનિંગ બિટવીન વિકેટ કરવાની ક્ષમતા છે. તો આ બધી જ વસ્તુ એ ટેસ્ટ ક્રિકેટ માટે બહુ અગત્યની છે અને એટલા માટે ઇટ ઇઝ બીન કોલ્ડ એ જેન્ટલમેન્સ ક્રિકેટ અને વર્ષોથી રમાય છે. સૌથી જૂનામાં જૂનું ક્રિકેટ આ જ છે. એટલે વ્હાઇટ બોલ ઉપર થી રેડ બોલ ઉપર સ્વિચ ઓવર થવાનું નથી, કારણ કે જે ખેલાડીઓ રમ્યા છે એમના માટે થોડોક કન્સર્ન રહેશે. અદરવાઇઝ આઈ થિંક રેસ્ટ ઓફ ધી પ્લેયર્સ જે છે એ આની સાથે જે હમણાં 50 ઓવરની જે મેચો રમ્યા એ બી આની સાથે કન્સર્ન છે અને દે વિલ એબલ ટુ એડજસ્ટ ધમસેલ્ફ, એમાં કંઈ વાંધો નહીં આવે. અને T20ના જે યુવા ખેલાડીઓ છે ખેર એ ખેલાડીઓ આમાં છે નહીં. પણ હા, એક વાત ચોક્કસ છે કે એક ડિસિપ્લિન ક્રિકેટ, એક ક્લબલી ક્રિકેટ, જોવું ગમે એવું ક્રિકેટ, પણ એની સાથે સાથે પરિણામ ના આવે, કંટાળાજનક રમત જોવા મળે, એક બેટ્સમેનોએ પ્લેડ કર્યા કરે, માંડ 10 બોલ પછી કોઈ શોટ મારે, એ થોડીક સ્લગિશનેસ અહીંયા જોવા મળે છે. પણ T20 વન ડેના આવવાથી અને IPLના આવવાથી ટેસ્ટ મેચ પણ હવે થોડી ફાસ્ટ થવા લાગી છે. જી બિલકુલ. અશોકજી, ભારત શ્રીલંકાના પ્રવાસે જઈ રહ્યો છે. 15મી ઓગસ્ટના રોજ પ્રથમ ટેસ્ટ મેચ રમશે. તે માટેની ટીમ BCCI દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. કેવી છે ટીમ પ્રથમ દ્રષ્ટિએ? ટીમ તો બેલેન્સ છે. હવે સવાલ એ છે કે તમે ખેલાડીઓને સિલેક્ટ કરો છો, પણ એ ખેલાડી પરફોર્મ કેવું કરે છે એના ઉપર આધાર રાખે છે. આ ખેલાડીઓ રમી ચૂક્યા છે, ટેસ્ટ મેચના માહિર છે. એમાં એક ખાસ કરીને શુભમન ગિલ છે, KL રાહુલ છે, યશસ્વી જયસ્વાલ છે, રિષભ પંત છે, રવિન્દ્ર જાડેજા છે. તો આ બધા ખેલાડીઓ એકવાર જોવા મળે. પણ હા, એક વસ્તુ ચોક્કસ છે કે તમે આ ટીમમાં મિસ કરો છો રોહિત શર્મા અને વિરાટ કોહલીને. થોડોક વખત લાગશે, કારણ કે હજુ પણ આપણને એટલી સ્ટેબિલાઇઝડ બેટિંગ ટેસ્ટ મેચમાં જોવા મળી નથી. તો એ જે પર્ટિક્યુલર થોડો ગેપ આપણને લાગી રહ્યો છે એ થોડો અનુભવ હશે. બાકી ભારતે બહુ સારું પ્રદર્શન ઇંગ્લેન્ડ સામે કર્યું, સાઉથ આફ્રિકા સામે નો ડાઉટ કે વી લોસ્ટ ધ સિરીઝ. પણ ક્યાંક હવે નવા ખેલાડીઓથી રમવાનું, નવા ખેલાડીઓ તૈયાર કરવાના, તો આઈ થિંક દેટ પ્રોસેસ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ. ધારો કે યશસ્વી જયસ્વાલ છે, કે રાહુલ છે, કે ગિલ છે, કે રિષભ પંત છે, સાઈ સુદર્શન છે, he is doing well અને એ પર્ટિક્યુલર ટીમમાં આવ્યા છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ હેઝ કેમ બેક. એક નવો ખેલાડી લીધો છે, સારાંશ જૈન કરીને છે, 33 વર્ષીય ખેલાડી છે. બહુ મીન્સ કે મોટી ઉંમરે ટેસ્ટ મેચમાં પદાર્પણ કરી રહ્યો છે, પણ કારણ કે રવિચંદ્રન અશ્વિન બહુ જ સારું પ્રદર્શન કરી રહ્યા હતા વર્ષો સુધી, એટલે એનો રમવાની તક થોડી ધીમી મળી. આવું ઘણીવાર ટેસ્ટ મેચમાં બનતું હોય છે, કારણ કે એક પદ્માકર શિવાલકર કરીને એક ખેલાડી હતા, એણે લગભગ 500 જેટલી વિકેટો રણજી ટ્રોફીમાં લીધી હશે. વન ઓફ ધ બેસ્ટ સ્પિનર ભારતનો કહી શકાય. પણ એ વખતે પ્રસન્ના બેદી અને ચંદ્રશેખરનો સૂરજ મધ્યાહન હતો. વર્ષો સુધી એને ક્યારેય તક અને ન જ મળી. એ રિટાયર થઈ ગયો ત્યાં સુધી એને ટેસ્ટ મેચ રમવાની તક ના મળી. દેટ ઇઝ ધ રીઝન આ ખેલાડી પણ એક જોડી હતી, જાડેજા અને અશ્વિનની સ્પિન જોડી ટેસ્ટ મેચમાં બહુ લાંબો સમય સુધી ચાલી. નાવ દેટ
હવે 33 વર્ષનો આ ખેલાડી થયો ત્યારે બી ઇઝ પરફોર્મિંગ સિન્સ લાસ્ટ મેની યર્સ, પણ હવે એને તક મળી છે. જે બિલકુલ. અને જે પ્રકારે ટીમની આપણે વાત કરી, જસપ્રીત બુમરાહનું અને ઈજા પછી રવિન્દ્ર જાડેજાના પુનરાગમનનું કઈ રીતે જોઈ શકાય? આ બંને દિગ્ગજ ખેલાડીઓ પર શાનદાર પ્રદર્શન કરવાનું દબાણ રહેશે તેવું આપને લાગે? એક તો વાત ચોક્કસ છે કે આ બે દિગ્ગજ ખેલાડીઓ છે, શાનદાર પ્રદર્શન કરે જ છે, દબાણ સિવાય પણ કરે છે, દબાણ હોય તોય કરે છે. એટલે પહેલી વસ્તુ તે. પણ હા, એક જે કન્સર્ન ઊભો થયો છે કે ભાઈ જસપ્રીત બુમરાહને મેડિકલ ફિટનેસ મીન્સ કે ફિટનેસનું સર્ટિફિકેટ લેવાનું છે, એટલે આપણે અપેક્ષા રાખીએ કે હમણાં T20માં આપણને જોવા મળ્યા હતા, મીન્સ કે પણ તરત પછી હી વોઝ નોટ ધેર ઇન ધ ટીમ. એટલે ક્યાંક એ પ્રકારની સ્થિતિ ના સર્જાય એ આપણે જોવાનું. જસપ્રીત બુમરાહ એ ટેસ્ટ મેચનો ઘાતક બોલર છે, ICC રેન્કિંગની અંદર વર્લ્ડ નંબર 1 બોલર છે. એટલે એનું ટીમમાં હોવું એ જ માત્ર સામેની ટીમ માટે એક દહેશત ફેલાવનાર વસ્તુ કહી શકાય કે એ વ્યક્તિ છે, અરે જરા જાળવવું પડશે. તો એ રીતે જોવા જાઓ તો જસપ્રીત બુમરાહના આવવાથી આખું બોલિંગ ડિપાર્ટમેન્ટનું સ્તર જે છે એ સ્તર ઓફકોર્સ એની સાથે સિરાજ પણ છે. તો આ બંને જે ફાસ્ટ બોલરો જે ઘણા વખતથી પાર્ટનરશિપમાં બોલિંગ કરી રહ્યા છે, આઈ થિંક દે વિલ બી એબલ ટુ બ્રિંગ ગુડ રિઝલ્ટ ફોર ધ ટીમ. તમે બીજું નામ રવિન્દ્ર જાડેજાનું કીધું, હી વોઝ ઇન્જર્ડ અને હવે નાવ હી ઇઝ ગોઈંગ ટુ પ્લે. આ પણ એક સિનિયર ખેલાડી, ઘણો સિનિયર ખેલાડી, અને એને ફરી એકવાર તક મળી છે. ટેસ્ટ મેચ અગેન જેમ મેં કહ્યું કે તમારી ફિઝિકલ ફિટનેસ કેવી છે એના ઉપર આધાર રાખે છે. એટલે ફિઝિકલ ફિટનેસ અહીંયા રવિન્દ્ર જાડેજા ઇન્જરીમાંથી બહાર આવ્યા પછી ફિઝિકલ ફિટનેસ એમણે પુરવાર કરી છે. નાવ હી ઇઝ બેક ઇન ધ ટીમ. મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે આ ખેલાડીઓને કોઈ પ્રસંગની જરૂર નથી, બહુ ટેન્શન છે એટલે વિકેટ લો. એમને એમનું કામ કરવાનું છે, દે ડુ ઇટ વિથ ઇઝ. અને એટલા માટે કેપ્ટન આવા ખેલાડીઓ પાસેથી કામ લેવા માટે એમને બહુ જ મજા આવે, કારણ કે કામ લેવાનું જ નથી, એને ખાલી બોલ આપી દો, એને શું કરવાનું છે હી નોઝ ઇટ. તો લાઇન છે, લેન્થ છે, ડાયરેક્શન છે, કઈ પરિસ્થિતિ છે, ફિલ્ડ પ્લેસમેન્ટ, કોઈ વસ્તુમાં એ આ બે ખેલાડીઓને ગાઈડ કરવાની જરૂર પડે નહીં. તો માનું છું કે એ રીતે જોવા જવાથી આખું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે એ ઇટ વિલ ગો અપ ઇન ધેર પરફોર્મિંગ ધ ડ્યુટીઝ. એટલે હું માનું છું કે એક સારામાં સારું પ્રદર્શન આ બંને ખેલાડીઓ ઓલવેઝ આપે છે, એમ આપશે જ. પણ હા, એમના રહેવાથી જેમ આપણે રોહિત શર્મા, વિરાટ કોહલી ટીમમાં હોય તો આખું ડ્રેસિંગ રૂમનું વાતાવરણ બદલાઈ જાય, એ રીતે સિનિયર્સ લાઈક બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જ્યારે હોય તો ઇટ મેક્સ ડિફરન્સ. એમની પ્રેઝન્સ, અને રવિન્દ્ર જાડેજા ઇઝ અ વેરી ગુડ ફિલ્ડર ઓલ્સો. તો એ રીતે જોવા જઈશું તો ઇટ વિલ એન્હેન્સ ધી પરફોર્મન્સ ઓફ ધ ઇન્ડિયન ટીમ. એટલે હું માનું છું કે બંને જણા આપણે એ જ અપેક્ષા કરીએ કે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જસપ્રીત બુમરાહને કંઈ તકલીફ ના પડે, એ અપેક્ષા રાખીએ આપણે. જી બિલકુલ. અશોકજી, તમે રોહિત અને વિરાટ કોહલીની વાત કરી, એટલે કે રોહિત અને વિરાટની ગેરહાજરીમાં શું ભારતની ટેસ્ટ ટીમ શ્રેણીઓ જીતવા માટે સક્ષમ છે? શું ગિલ, રાહુલ, યશસ્વી, સાઈ, ઋષભ જેવા બેટર્સ ભારતને મજબૂર સ્કોર આપી શકશે? બિલકુલ આપી શકશે, કારણ કે ભારતે બહુ જ સારામાં સારું પ્રદર્શન ઇંગ્લેન્ડમાં કર્યું હતું જ્યારે શુભમન ગિલે બેવડી સદી ફટકારી હતી. ત્યાર પછીને એક મેચમાં 165 રન ફટકાર્યા હતા. તો આ જે ખેલાડીઓ, હા, હવે એક વાત ચોક્કસ છે કે જેટલા યંગસ્ટર્સ છે આમાં અત્યારે જોવા જાવ તો શુભમન ગિલ, ત્યાર પછી KL રાહુલ છે, યશસ્વી જયસ્વાલ છે, રિષભ પંત છે, સાઈ સુદર્શન. સાઈ સુદર્શન ઇઝ અ ન્યૂ મેન. એની એન્ટ્રી જે થઈ છે હમણાં રિસન્ટલી થઈ છે, એટલે એની પાસેથી અપેક્ષાઓ છે કે લાંબી, કારણ કે ચોથા ક્રમે બેટિંગ કરવા આવે તો હી વિલ હેવ ટુ એન્હેન્સ હિઝ પરફોર્મન્સ ટુ ધ લેવલ ઓફ વિરાટ કોહલી. કે ત્રીજા ચોથા સ્થાને એ ખેલાડીઓ જે રમતા હતા એ જગ્યાએ તમારી પાસે મોટા સ્કોરની અપેક્ષા રાખવામાં આવે. શુભમન ગિલ છે સિમિલર વે, હી પ્લેઝ ફેન્ટાસ્ટિક ક્રિકેટ, એટલે એ મિડલ ઓર્ડરમાં રમે તો એ બી જબરજસ્ત છે. યશસ્વી જયસ્વાલ, ધીસ મેન આઈ ડોન્ટ નો વાય હી ઇઝ ઓનલી પ્લેઇંગ ટેસ્ટ, કારણ કે એની પાસે એકચ્યુઅલી એની એન્ટ્રી જે થઈ છે IPLમાં સેન્ચુરી મારે સૌથી વધારે રન બનાવ્યા સિઝનમાં T20માં એટલે થઈ હતી, પણ નાવ હી ઇઝ ફોર ધ ટેસ્ટ મેચ. હવે અહીંયા યશસ્વી જયસ્વાલ માટે બહુ મોટી જ બાબત છે. હી વિલ હેવ ટુ પરફોર્મ બિકોઝ હી ઇઝ સ્લિમ્ડ ટુ ઓનલી વન ફોર્મેટ. હવે તમે એ ફોર્મેટમાં જો પરફોર્મન્સ ના કરો
T20ના ફોર્મેટમાં તમારા માટે આવવાની મુશ્કેલી છે. વન ડેના ફોર્મેટમાં પણ હજુ જ્યાં સુધી વિરાટ કોહલી અને રોહિત શર્મા રમી રહ્યા છે ત્યાં સુધી તકલીફ છે. તો તમારું જે કોન્સન્ટ્રેશન છે દેટ હેઝ ટુ બી ઓન ધ ટેસ્ટ મેચ. અને ટેસ્ટ મેચમાં મોટો સ્કોર બનાવવો, સારો સ્કોર બનાવો, બિકોઝ હિયર યુ કેન ટેક યોર ઓન ટાઈમ. ઓફ સ્ટમ્પ ઉપર બહાર બોલ પડે ને તમે કટ કરવા જવાની કોઈ જરૂર નથી. વેઇટ ફોર ધ ટાઈમ અને એ સમય એવો આવે ત્યારે તમે એને એ કરો અને મોટો સ્કોર બનાવો. એટલે હું માનું છું કે એની ઉપર એક પ્રેશર, એક કે રાહુલ ઉપર થોડું પ્રેશર. એટલા માટે હી ઇઝ અ બ્રિલિયન્ટ પ્લેયર. એને ક્યાં રમાડે છે, કયા સ્થાને રમે છે, એના ઉપર આખો આધાર રહેશે. અને એની પાસેથી બી, કારણ કે એ બી સેન્ચુરી મેન છે, હી લાઇક્સ ટુ પ્લે લોંગ ઇનિંગ્સ. થોડો સમય લઈને રમે છે, ટાઈમિંગવાળા શોટ્સ રમે છે. ગિલ ટાઈમિંગવાળા શોટ રમે છે, યશસ્વી જયસ્વાલ ટાઈમિંગવાળા શોટ રમે, સાઈ સુદર્શન ટાઈમિંગવાળા શોટ રમે. યસ, વી હેવ ધ બેસ્ટ ઓફ ધ બેટર્સ. અને હું માનું છું કે હવે તો ખેર આપણે એમાંથી બહાર આવી જ ગયા છીએ અને આવી જવું જોઈએ પણ ખરું, કે તમારી પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલી હતા ત્યારે પણ આપણે સિરીઝ નથી હારે, એવું બન્યું નથી. તો બને કે હારી જઈએ, પણ એનો એક આપણે કેમ દાખલો અત્યારે આપે કે ભાઈ એ પ્રકારનું પરફોર્મન્સ બતાવો કે તમે મેદાન પર આવો, 4 કલાક ઊભા રહો, 5 કલાક ઊભા રહો, થકવી નાખો. તમને જ્યારે માલ્કમ માર્શલ ને ખૂંખાર જોએલ ગાર્નર ને એવા ખેલાડીઓ હતા ત્યારે સુનિલ ગાવસ્કર શું કરતા હતા? એને દરેક બોલમાં શોટ, એને બોલિંગ બાઉન્ડ્રી ઉપરથી દોડતો તે માણસ, એટલી બધી લાંબી રનઅપ લઈને આવે અને ખતરનાક 150-60ની ઉપરની સ્પીડથી બોલિંગ કરે. પેલો કંઈ નહીં, બોલને જોવા દે ને બહાર જવા દે અથવા એવોઇડ કરે. કેટલો ગુસ્સો આવે. આજે તમે તો અહીંયા તમારી પાસે એ પેશન્સ જોઈએ કે ભાઈ ગમે તે થાય, તું ઓફ સ્ટમ્પની બહાર નાખીશ તો હું શોટ નહીં મારું. તો આ જે પરિસ્થિતિ છે એ ક્યાંક આ બધા બેટ્સમેનોએ થોડીક એડપ્ટ કરવી પડશે અને એ કરશે તો. અને એટલા માટે જયસ્વાલ માટે ખાસ કરીને, બિકોઝ હી ઇઝ ફીચરિંગ ઓનલી ઇન વન ફોર્મેટ, એટલે એના માટે જરૂરી છે કે હી ડઝ વેલ અને પોતાનું સ્થાન એ ટેસ્ટ ટીમમાં બનાવી રાખે અને સારું રમે. જી બિલકુલ. અશોકજી, ભારતે 15 ખેલાડીઓની ટીમમાં રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર અને મધ્યપ્રદેશના 33 વર્ષીય સારાંશ જૈન એમ 4 સ્પિનર્સની ટીમમાં સમાવ્યા છે. કોઈ ખાસ કારણ? પહેલી વસ્તુ તો શ્રીલંકાની જે પીચો છે મોટાભાગે ભારતની પીચોને સમકક્ષ છે. મીન્સ કે અહીંયા સ્પિનર્સ ચાલે તો ત્યાં પણ સ્પિનર્સ ચાલે અને સારું કરે. હવે બીજું એક એવું છે કે તમારે કોઈ પેર શોધવી હોય, ધારો કે અશ્વિનને જાડેજા વર્ષો સુધી એ કર્યું, એ પહેલાંની ત્રિપુટી હતી કે ચંદ્રશેખર હતો, બેદી હતો અને પ્રસન્ન હતો. આ 3 ખેલાડીઓ હતા, વેંકટ રાઘવન હતા. તો આ જે ખેલાડી 3 હતા, ત્યાર પછી 2 ખેલાડી અશ્વિનને જાડેજા ઘણા લાંબા સમય સુધી એ કર્યું. નાઉ વી વોન્ટેડ સમ ગુડ સ્પિનર્સ ઇન સ્ટોક. ઇન સ્ટોક એટલા માટે કહું છું કે સ્પિનર હંમેશા પરિણામ લાવે, એટલા માટે કે ટેસ્ટ મેચમાં પરિણામ આવે. T20માં કદાચ સ્પિનર ધોઈ જાય બને, પણ અહીં આગળ 4 સ્પિનર ભારતે રમાડ્યા છે. એની પાછળનું ગણિત એ છે કે આગામી દિવસોમાં આપણું જે ટેસ્ટ મેચમાં પ્રદર્શન છે એ પ્રદર્શનને એન્હેન્સ કરવું છે. તો આપણી કોર સ્ટ્રેન્થ કઈ? તો આપણી કોર સ્ટ્રેન્થ છે સ્પિનર્સ, નોટ ફાસ્ટર્સ. ભલે ફાસ્ટર્સ અત્યારે 20 વિકેટો લે છે, હેડ્સ ઓફ, બધી જ વસ્તુ બરાબર છે, પણ તે છતાંય સ્પિનર્સ ઉપર ભારતે અત્યાર સુધીની જીતેલી ટેસ્ટ મેચોમાં સ્પિનર્સનો રોલ બહુ મોટો રહ્યો છે. એટલે તે વોન્ટેડ ટુ મેક બિગ એક એવી ટીમ બનાવી છે, એવા સ્પિનર્સ તૈયાર કરવા છે કે જે આગામી 4-5 વર્ષ સુધી એક સારું પ્રદર્શન. એટલા માટે કુલદીપની સાથે માનવ સુથાર છે, પછી આ સારાંશને લેવામાં આવે છે. તો આ બધા જે ખેલાડીઓ છે, રવિન્દ્ર જાડેજા છે, તો આઈ થિંક આ બધા ખેલાડીઓ મળીને એક પૂલ બનાવે એક સારું, અને એ બેસ્ટ વિજય. કારણ કે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમવા માટે જીતવું છે, તો જીતવા માટે તમારી પાસે એવા બોલર્સ હોવા જોઈએ કે જે તમને પરિણામ આપી શકે. તો આઈ થિંક દેટ્સ અ ગુડ સાઇન બેઝિકલી. અને ભારત અત્યાર સુધી મેં કહ્યું એ પ્રમાણે છેલ્લો દસકો જુઓ તો તમે ફાસ્ટ બોલર્સનો રોલ કપિલ દેવના આવ્યા પછી થોડો જોવામાં આવ્યો. બાકી અધરવાઇઝ અમારા જૂના સમયમાં તમે જુઓ તો ઇટ યુઝ ટુ બી 4. નોટ ઓનલી દેટ, મુંબઈના 7 ખેલાડીઓ હોય, મુંબઈના 7 ખેલાડીઓ ટીમમાં હોય, 8, 9, 10 ને 11માં એ ચંદ્રશેખર, બેદી, પ્રસન્ન અને વેંકટ રાઘવન હોય. આ સ્થિતિ હતી. તો થિંગ્સ આર ચેન્જ નાવ, પણ તે છતાં પણ આપણી જે કોર કોમ્પિટન્સ છે એ સ્પિન બોલિંગ છે. આઈ થિંક વી વોન્ટેડ ટુ
capitalize on that. જી બિલકુલ. અને બુમરાહ સિરાજ એક્શનમાં જોવા મળશે, પણ બુમરાહનું ટીમમાં સિલેક્શન સબ્જેક્ટ ટુ મેડિકલ ક્લિયરન્સ છે. જો બુમરાહ નથી રમતો તો ભારતના ગુરનૂર, સિરાજ, બ્રાર અને પ્રસિદ્ધ જેવા ફાસ્ટર્સ દમદાર પ્રદર્શન કરી શકશે. બહુ તમારો સવાલ બહુ જ સાચો છે. ઇફ બુમરાહ ઇઝ નોટ ધેર અથવા બુમરાહ રમતા નથી તો શું? આ એક એટલા માટે સવાલ મોટો છે કે સિરાજ છે, સિરાજ પોતે સારી બોલિંગ કરે છે ને એ કરશે, પણ તમારી પાસે જે યંગ મેમ્બર્સ જે છે, પ્રસિદ્ધ કૃષ્ણા છે, ગુરનૂર બ્રારને તમે લઈ ગયા છો, તમારી પાસે તો આ જે બધા બોલર્સ છે એ બોલર્સ કેટલી તાકાત લગાવી શકે છે, કારણ કે અહીંયા તો ફાસ્ટ બોલિંગ પણ તમારી એટલી જ ઘાતક જોઈએ અને સ્પિન બોલિંગ બી જોઈએ, બિકોઝ ઇટ ઇઝ નોટ એક કે બે દિવસનો નથી. તમે આટલી ઓવર્સ નાખી શકશો? તમે અત્યાર સુધી રમ્યા છો, શું રમ્યા છો ભાઈ? 4 ઓવર્સની મેચ T20, 10 ઓવરની મેચ વન ડે. અહીં તો એવું નથી, એક છેડે તમે નાખશો તો નાખ્યા જ કરશો. તો ફિઝિકલ ફિટનેસ કેટલી છે, કેટલી એની સ્ટ્રેન્થ છે. બીજી મહત્ત્વની વાત એ છે કે તમે આજે તમારો એક 4 ઓવર નાખી, હમણાં જ રિસન્ટ બનેલો દાખલો, 4 ઓવર નાખીને નવા બોલરનો પગ મચડાઈ ગયો ને તરત અંદર જતો રહ્યો, અને શિવમ દુબે આવીને બોલિંગ નાખી. શું ફિઝિકલ ફિટનેસ છે? 4 ઓવરની ફિઝિકલ ફિટનેસ છે તમારી પાસે. સો ઇટ્સ અ વેરી ક્રુશિયલ થિંગ કે એ અહીંયા ખબર પડશે કે આ નવા ખેલાડીઓ, ગુરનૂર બ્રારની વાત કરો, પણ વન ડે રમ્યા એમને, ઠીક છે 10 ઓવર નાખી, પછી શું? અહીં તો 20 ઓવર બી નાખવી પડે, 30 ઓવર બી નાખવી પડે. તો આ જે ખેલાડી પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર અને મોહમ્મદ સિરાજ, આ 3 ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ ડેફિનેટલી અસરકારક છે, બિકોઝ હી નોઝ ધ ટેસ્ટ ક્રિકેટ વેલ. બીજા બંને ખેલાડીઓ માટે ઘણું બધું શીખવાનું રહેશે કે તમે કઈ રીતે બોલિંગ કરો છો, ક્યાં પિચિંગ કરો છો, કેટલા સ્વિંગ કરાવી શકો છો, અને એ વખતે વિકેટ ટેકિંગ તમારે, અને વિકેટ ના મળે, આમાં તો એવું થાય કે એક જ જોડી જામી ગઈ, સાંજ સુધી રમે, વિકેટ મળે જ નહીં સમગ્ર દિવસ દરમિયાન. આવા તો કેટલાય દાખલા છે. તો એ વખતે સતત બોલિંગ જ કરવાની, તમે બોલિંગ ને ફિલ્ડિંગ, બોલિંગ ને ફિલ્ડિંગ. એટલે આ જે પરિસ્થિતિ છે એ આ 3 ખેલાડીઓનો ટેસ્ટ છે. તો આ એક વસ્તુ, જો એ ટેસ્ટમાં પાસ થાય અને જો ઇફ દે પરફોર્મ વેલ તો ગુડ, નહીંતર પછી ફરી એકવાર આપણે સ્પિન બોલિંગ ઉપર ભરોસો રાખતા થઈ જઈશું. મને યાદ છે કે એક જમાનામાં આબિદ અલી એક છેડેથી બોલિંગ કરે, બીજી બાજુ એકનાથ સોલકર કરે, ઇવન સુનિલ ગાવસ્કર કરે, બે ઓવર નાખે, બોલ સહેજ એ થાય કે તરત સ્પિનર આવી જાય. માત્ર 4 જ ઓવર ફાસ્ટ બોલર નાખતા થઈ જમણામ, બાકી સ્પિનર જ નાખતા હતા. તો એવું ના થાય આપણે, એટલા માટે આપણું બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એટલું મજબૂત હોવું જરૂરી છે. લેટ સી આ વખતની આ 2 ટેસ્ટમાં એ બધી વસ્તુ જોવા મળશે કે ભાઈ જસપ્રીત બુમરાહ રમે છે તો અલગ વાત છે, નથી રમતા તો શું, એ જોવાની ચોક્કસ મજા આવશે. બિલકુલ અશોકજી, એટલે જે રીતે આ વખતની ટીમમાં ફેરફાર જોવા મળ્યા છે, જેમ આપણે ચર્ચામાં વાત કરી કે ચોક્કસથી રોહિત અને વિરાટ કોહલીની જે ગેરહાજરી છે ક્યાંક વર્તાશે, પરંતુ સમય જતાં તે પણ ભરી શકાય છે અને દરેક ખેલાડીઓ પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે. યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે, એટલે કહી શકાય કે ભારતની ટીમ એક નવી દિશા તરફ જઈ રહી છે. ભલે નવા જે તેમની સામે એવા અઘરા પર ચઢાણ પણ તેમને ચડવા પડે, પરંતુ તેમ છતાં પણ યુવા ખેલાડી પોતાના પર આત્મવિશ્વાસ થકી ભારત ટીમને આગળ વધારી રહી છે. અશોકજી, આપ અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો જે રીતે આજની ચર્ચા રહી કે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી ભારત માટે માત્ર એક દ્વિપક્ષીય સિરીઝ નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તરફ આગળ વધવા માટેની મહત્વપૂર્ણ કસોટી પણ છે. હવે સૌની નજર આ મેચ ઉપર રહેશે, અને સૌથી મહત્વની કે જે પણ આ જગ્યા ઉપર રમવામાં આવી રહી છે કેટલું મહત્વનું પરફોર્મન્સ રહેશે. શુભમન ગિલની કમાન હેઠળ જે આ તમામ જે મેચો રમવામાં આવશે, ત્યારે આ મેચ કેટલી દમદાર રહેશે, ખેલાડીઓનું કેવું પરફોર્મન્સ જોવા મળશે તે પણ જોવાનું રહેશે. તો હાલ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.